નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલની અંદર. તો આજે આપણે ધોરણ 7ના ગણિતમાં ચેપ્ટર નંબર 11 ઘાત અને ઘાતાંકમાં જોઈશું કે અવિભાજ્ય અવયવ કોને કહેવાય. બરાબર, આપણે આના પાઠ્યપુસ્તકની અંદર ધોરણ 7ના પાઠ્યપુસ્તકની અંદર એવો પ્રશ્ન આપેલો છે કે કોઈ પણ સંખ્યા આપી દે અને એનું કહે કે એનું અવિભાજ્ય અવયવ પાડો અને એને આધાર અને ઘાતના સ્વરૂપમાં ફેરવીને લખો. પણ હવે એ પહેલાં આપણે અવિભાજ્ય અવયવ કોને કહેવાય એ ખબર હોવી જરૂરી છે. તે બાદ જ આપણે એને આધાર અને ઘાતના સ્વરૂપમાં ફેરવતા આવડે છે. બરાબર છે, તો આપણે એને સાદી રીતે એને ફેરવી શકશું. અવિભાજ્ય અવયવો એને કહેવાય કે પેલા તો અવયવ કોને કહેવાય કે અવયવ છે. બરાબર, તો અવયવો જેમ કે 1 છે, 2 છે, 3 છે, બરાબર, બધી પ્રાકૃતિક સંખ્યાઓ. કેવી પ્રાકૃતિક સંખ્યા છે? કોઈ પણ સંખ્યા આપેલી હોય, ધારી લો કે x તરીકે તમને કોઈ પણ સંખ્યા આપેલી છે અહીં, બરાબર, તો એમાં 1, 2, 3 એવી રીતે કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાના ગુણાકારના સ્વરૂપમાં એ સંખ્યાને તમે દર્શાવી શકો. બરાબર, અને અવિભાજ્ય અવયવ કહેવાય. અને એની અંદર જે કોઈ ગુણાકારમાં વપરાતા સંખ્યાઓ છે એને આપણે અવયવ કહીશું. બરાબર, તો એવી જ રીતે આપણે જોઈએ કે અવિભાજ્ય અવયવ કઈ રીતે પાડવા અને એને આધાર અને ઘાતના સ્વરૂપમાં કઈ રીતે લખવા. હવે અહીં 18 આપેલા છે. બરાબર, તો 18ને 2ની ચાવી ચાલશે, કારણ કે એને પાછળનો એકમનો અંક છે 8 છે. 2ની ચાવી તમને ખબર છે કે 0 અને 2, 4, 6 એટલે કે પાછળ 0 અને કોઈ પણ બેકી સંખ્યા રહેલી હોય તો એની અંદર 2ની ચાવીનો ઉપયોગ કરી એનો ભાગાકાર કરવામાં આવે છે. બરાબર, એવી જ રીતે અહીંયા 8 છે પાછળ, એટલે આપણે 2ની ચાવી ઉપયોગ કરી શકશું. એટલે હવે 2 છે તો કેટલા સાથે 2નો ગુણાકાર કરું તો મને 18 મળે. તો આપણે ખબર છે કે 2 નવા 18 થાય. એ જ રીતે હવે 9 આવ્યા છે. બરાબર, તો એમાં 3ની ચાવીનો ઉપયોગ કરશું તો 3નો કેટલી સાથે ગુણાકાર કરવાથી મને 3 મળશે કે 3ની સાથે. બરાબર છે, એવી રીતે 3 પોતે જ આવ્યા તો 3નો એની સાથે ગુણાકાર કરું તો મને 3 જ મળશે, તો કે 1 સાથે. હવે જો જે આ ડાબી સાઈડ રહેલી છે ને એ તમારા અવયવ છે. બરાબર છે, ને એ કેવા અવયવ તો કે અવિભાજ્ય અવયવ. બરાબર, તો કે હવે આ 18 છે તો એને કઈ રીતે લખી શકીશ? 2 × 3 × 3 એટલે થઈ જાય. જો 2 છે 3 × 3 એટલે કે 2 × 9 એટલે તમને શું મળશે? 18 મળશે. હવે અવિભાજ્ય અવયવ, આ અવયવો છે ને અવિભાજ્ય શું કામ કહેવાય કે કારણ કે જુઓ તમે 2 છે એના અવયવ કયા કયા તો કે 2 પોતે અને 1. એ જ રીતે 3 છે તો 3ના અવયવ કયા તો કે 1 અને 3 પોતે. એ જ રીતે 5 પણ અવિભાજ્ય થાય. શું કામ તો કે 5ના અવયવ કયા તો કે 1 અને 5 પોતે. બરાબર, 7 છે પછી 7 પછી 11 છે, 13 છે, તો આ બધાના એક કોમન અવયવ શું થશે તો કે 1 થશે સામાન્ય અવયવ તરીકે, અને પોતાના અવયવ તો છે જ. બરાબર, તો તમે અવિભાજ્ય અવયવ કોને કહેશો કે એવા અવયવ કે જેનો અવયવ તરીકે એ પોતે સંખ્યા અને 1, ટૂંકમાં 2 જ અવયવો હોય, 1 અને એ પોતે સંખ્યા. બરાબર, તો એને આપણે અવિભાજ્ય અવયવ કહીશું. હવે આપણે અહીંયા શું કીધું છે કે 18ને અવિભાજ્ય અવયવ પાડો, જે આપણે પાડી દીધા. બરાબર, કે 18ને આપણે કઈ રીતે લખી શકીએ? 2 × 3 × 3. અને શું કીધું કે પાડીને આધાર અને ઘાતના સ્વરૂપમાં ફેરવો. બરાબર, તો આધાર અને ઘાતના સ્વરૂપમાં ફેરવવું છે તો કઈ રીતે? હવે જો અહીંયા કેટલા આપેલા છે? 2 × 3 × 3. 3નો 3 સાથે 2 વખત ગુણાકાર કરેલ છે એટલે કે 3ની 2 ઘાત થાય. અહીંયા 2નો એક વખત ગુણાકાર નથી એટલે નોર્મલ આપણે 2ની 1 ઘાત લખી શકીએ. એટલે કે 18ને હું 2ની 1 ઘાત ગુણ્યા 3ની 2 ઘાત તરીકે લખી શકું. તો આપણે આ જે મળ્યું એ આપણા પ્રશ્નોનો ઉકેલ છે, જવાબ છે. બરાબર, એવી જ રીતે આપણે બીજું ઉદાહરણ લઈએ કે આપણે એક સંખ્યા લઈ લઈએ જેમ કે છે 108. કેટલા છે? 108. હવે આના આપણે શું કરવાના છે? અવિભાજ્ય અવયવ તો પાડવાના જ છે, અને બીજું શું કરવાનું છે? એને આધાર અને ઘાતના સ્વરૂપમાં લખવાનું છે. કેના? આધાર અને ઘાતના સ્વરૂપમાં લખવું અથવા ફેરવવું. બરાબર, તો હવે જો આપણે જે પ્રમાણે ખબર છે કે વિભાજ્યતાની ચાવીનો ઉપયોગ કરીને, બરાબર, તો અહીં 2ની ચાવી લાગશે એટલે કેટલા સાથે હું 2નો ગુણાકાર કરું કે જેથી મને 108 મળે. તો કે અહીંયા તમને જો અંદાજો ના આવે તો તમે આવી રીતના પણ કરી શકો કે 108 છે એને ભાગ્યા 2 કરું તો 2 બચ્ચાને 10 થઈ જશે. બરાબર, તો અહીંયા 0 0 અને 8 આવશે અને અહીંયા 4 એટલે કે મને અહીંયા જવાબ 54 મળે છે. 54 × 2 કરીશ તો મને કેટલા મળશે? 108. હવે એવી જ રીતે અહીંયા પાછળનો અંક એકમનો અંક 4 છે માટે વિભાજ્યની ચાવી 2નો ઉપયોગ કરી તો 2નો કેટલી સાથે હું ગુણાકાર કરું કે જેથી મને 54 મળે તો કે 27. શું કામ 27? આપણે જોઈએ. બરાબર, 2 છે તો 2 તેરી 6 થઈ જશે અને 2 દુ 4 થશે માટે 2 દુ 4 એટલે અહીં 1 મળશે ને અહીંયા 14 મળ્યા. 4 હેઠે લીધા. બરાબર, કારણ કે 1 નાના છે 2 કરતા, ને 2 સત્તા કેટલા થશે? 14 થશે એટલે 0 0 માટે
2 ગુણ્યા 27 કરતાં મને 54 મળશે. હવે એકમનો અંક 7 છે જે 2 વડે વિભાજ્ય નથી. તો હવે 3ની ચાવીનો ઉપયોગ કરી, બરાબર. તો 3ની ચાવી જોવી હોય તો આપણે ખબર છે કે 3ની ચાવી ક્યારે લાગે કે અંકો આપેલા હોય એનો સરવાળો છે એ 3 વડે વિભાજ્ય હોય તો એની અંદર 3ની ચાવી લાગે. માટે અહીંયા 2 અને 7 છે, 27 તરીકે 2 અને 7 આપેલું છે, બરાબર. 3ની ચાવી લગાવવી છે આપણે, બરાબર. માટે 2 ને 7 કેટલા થશે? 9, અને 9 છે એ 3 વડે વિભાજ્ય છે, હા છે. માટે 3 વડે આપણે આ ભાગ હકાવીએ, બરાબર. તો 27 છે તો આપણે ખબર છે 9 તેરી 27 થશે, બરાબર. એ જ રીતે હવે પાછા 3 છે તો 3 વડે જ ચાવી ચાલશે. કેટલા હું 3 સાથે ગુણું કે જેથી મને 9 મળે? તો કે 3 મળશે. 3 તેરી 9 મળશે. હવે પાછા 3 મળ્યા, કેટલા હું 3 સાથે ગુણું કે જેથી મને 3 મળશે? તો કે 1 મળશે, બરાબર. હવે આ સંખ્યા આપેલી છે 108, બરાબર. તો એને આવી રીતના લખવાની. હવે શું ધ્યાનમાં રાખવાનું? આવી રીતના તમને 1 મળી જાય ત્યાં તમારે ઊભું રહી જવાનું છે, બરાબર. જેમ આપણે અહીંયા આવી રીતના કર્યું એમ. હવે 1 મળી ગયું. હવે આની ડાબી સાઈડ જોવાની. કેની? તો કે અવિભાજ્ય અવયવ પડ્યા એની ડાબી સાઈડ, બરાબર. તો કે આ બધા અવયવો છે એ અવયવો તો છે જ, પણ કેવા છે? અવિભાજ્ય. કારણ કે એને પોતે અને 1 સિવાય કોઈ ભાગી નથી શકતું, બરાબર. 2 છે તો 2 ના અવયવ કેટલા છે? તો કે 1 અને 2. એ રીતે 3 છે તો 3 ના 1 અને 3. હવે આને આવી રીતના લખવાનું. કઈ રીતના? 2 ગુણ્યા 2, 3 ગુણ્યા 3 ગુણ્યા 3. હવે આપણે ઘાત અને આધારના સ્વરૂપમાં ફેરવવું હોય તો આપણે એવું નોર્મલ એવું અવલોકન કરીએ કે 2 નો 2 સાથે કેટલી વખત ગુણાકાર છે? તો કે 2 વાર છે. 3 નો 3 સાથે કેટલી વાર ગુણાકાર છે? તો કે 3 વખત ગુણાકાર છે. માટે હવે મારે 108 ને આવી રીતના હું લખી શકું કે અહીંયા જો આપેલા છે કે 2 ગુણ્યા 2 આપેલા છે અને 3 ગુણ્યા 3 ગુણ્યા 3 વખત આપેલા છે. માટે 2 ની 2 ઘાત ગુણ્યા 3 ની 3 ઘાત. શું કામ? કારણ કે 2 છે એ 2 ની સાથે 2 વખત ગુણાકાર અને 3 નો 3 સાથે 3 વખત ગુણાકાર. માટે આ સંખ્યાનું અવિભાજ્ય અવયવ શું હતા? 2 ગુણ્યા 2 ગુણ્યા આ હતા એના અવિભાજ્ય અવયવ. અને આપણે એને આધાર અને ઘાતના સ્વરૂપમાં કઈ રીતના લખી શકીએ? 2 ની 2 ગુણ્યા 3 ની 3 ઘાત, બરાબર. તો આ એનો જવાબ થશે. વધુ માહિતી માટે એવું હોય તો મને કોમેન્ટ કરો, તો હું એક સેપરેટ વિડીયો બનાવું કે જેની અંદર હું માત્ર તમારા સ્વાધ્યાયનો જ સોલ્યુશન કરાવું, બરાબર છે. પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. થેન્ક યુ.